હેલો ફ્રેન્ડ્સ 303 ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ કન્વર્ઝેશન અલ્ગોરિધમ એન્ડ એના એક્ઝામ્પલ સાથે એ અલ્ગોરિધમને આપણે સોલ્વ કરીશું. રાઈટ, તો સ્ટ્રિંગ તમને સપોઝ કે ઇનફિક્સ સ્ટ્રિંગ તમને આ રીતે કંઈક આપેલું છે, રાઈટ. તો એ જે કન્વર્ઝેશન કરવાનું છે આપણે તેની અંદર કન્વર્ઝેશન કરવાનું છે સ્ટ્રિંગનું. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે ઇનફિક્સનું પોસ્ટફિક્સની અંદર કન્વર્ઝેશન થાય, રાઈટ ફ્રેન્ડ. ધેન ઇનફિક્સનું પ્રીફિક્સની અંદર કન્વર્ઝેશન થાય, રાઈટ. ધેન પ્રીફિક્સ ઇનફિક્સનું પોસ્ટફિક્સની અંદર કન્વર્ઝેશન થાય. એ જ રીતે પોસ્ટફિક્સનું ઇનફિક્સની અંદર કન્વર્ઝેશન થઈ શકે છે મિત્રો, રાઈટ. તો કન્વર્ઝેશન કયા ટાઈપના કરવામાં આવે છે, તો એના માટે જે યુઝ કરવામાં આવે છે આ સ્ટ્રિંગ કન્વર્ઝેશન માટે સ્ટેક એપ્લિકેશન આપણે યુઝ કરીએ છીએ, રાઈટ. તો અહીંયા જે સ્ટ્રિંગ પ્રોવાઈડ કરી છે આપણે ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સની અંદર કન્વર્ઝેશન કરીશું, રાઈટ. તો મિત્રો શું કરવું પડશે, તો સૌથી પહેલા જે કૌંસ આપેલા છે, રાઈટ, તો એ જે સ્ટ્રિંગ છે એને આપણે પહેલા કન્વર્ટ કરી દઈશું. એટલે પોસ્ટફિક્સની અંદર કન્વર્ઝેશન કરવું હોય તો પોસ્ટફિક્સ સ્ટ્રિંગ નો રૂલ્સ જે હતો, રાઈટ, તો એ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવો જોઈએ. તો પોસ્ટફિક્સની સ્કીમ શું હતી, ઇનફિક્સની સ્કીમ હતી ઓપરાન્ડ, ઓપરેટર પ્લસ ઓપરાન્ડ, રાઈટ. ઓપરાન્ડ, ઓપરેટર, ઓપરાન્ડ. એન્ડ આ જે સ્કીમ હતી એ ઇનફિક્સ સ્ટ્રિંગની હતી, રાઈટ. પોસ્ટફિક્સમાં આપણે શું કરવાનું છે, તો ઓપરાન્ડ, ઓપરેટર, ઓપરાન્ડ એન્ડ ઓપરેટર, રાઈટ. તો આ સ્ટ્રિંગને આપણે ઇનફિક્સ સ્ટ્રિંગ છે એનું કન્વર્ઝેશન પોસ્ટફિક્સની અંદર કરવાનું છે, રાઈટ મિત્રો. તો અહીંયા આપણને ઇનફિક્સ સ્ટ્રિંગ પ્રોવાઈડ કરેલી છે, રાઈટ. તો આપણે શું કરીશું, સૌથી પહેલા જે બ્રેકેટ છે તો બ્રેકેટની અંદર કન્વર્ઝેશન અપ્લાય કરીશું. એટલે કન્વર્ઝેશન પોસ્ટફિક્સની અંદર આ કમ્પ્લીટ થઈ ગયું મિત્રો, રાઈટ. યસ. ધેન સીડી માઇનસ, રાઈટ. ધેન હવે શું કરવાનું છે, તો પ્રાયોરિટી વાઇઝ જે પણ ઓપરેટર છે, રાઈટ, તો એને આપણે સેટ કરીશું. તો પ્રાયોરિટીની અંદર આપણે સમજ્યા હતા કે પ્લસ અને માઇનસની પ્રાયોરિટી સરખી, રાઈટ. મલ્ટિપ્લિકેશન ડિવિઝનની પ્રાયોરિટી હાઈ, તો એ રીતે આપણે સેટ કરાવીશું, રાઈટ. તો મલ્ટિપ્લિકેશન ક્યાં જશે, સ્ટ્રિંગ હજી આપણે બ્રેકેટ રાખીશું જેથી તમને કન્ફ્યુઝન થાય નહીં, રાઈટ. તો સૌથી પહેલા મલ્ટિપ્લિકેશન છે એટલે એનું કન્વર્ઝેશન આપણે પોસિબલી અહીંયા કરીશું, રાઈટ. તો સીડી માઇનસ ઓલરેડી બ્રેકેટ નીકાળી દો એટલે એ તો પોસ્ટફિક્સ કન્વર્ટ થઈ ગયા છે. તો અહીંયા સીડી મલ્ટિપ્લિકેશન
માઇનસ ધેન મલ્ટિપ્લિકેશન, આ રીતે કન્વર્ટ થઈ. હવે સ્ટ્રિંગ કઈ બાકી રહી? AB. તો AB ઓલરેડી એનું તો કન્વર્જેશન થઈ ગયું છે પોસ્ટફિક્સની અંદર, રાઈટ? તો માઇનસ ધેન મલ્ટિપ્લિકેશન, તો આપણી સ્ટ્રિંગ કન્વર્ટ થઈ ગઈ છે મિત્રો, રાઈટ? હવે આપણે શું કરીશું, જે અલ્ગોરિધમ છે, રાઈટ? તો એ અલ્ગોરિધમને આપણે સમજીએ સ્ટેપ બાય સ્ટેપ, રાઈટ ફ્રેન્ડ? અલ્ગોરિધમને આપણે સમજીએ, રાઈટ? તો ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ કન્વર્જેશન કરવું હોય સ્ટેકની મદદથી, તો એ જે એપ્લિકેશન છે એ એરેથમેટિક જે એક્સપ્રેશન છે હાઈ લેવલ પ્રોગ્રામિંગની અંદર મશીન રીડેબલ ફોર્મની અંદર એક્સેસ કરવામાં આવે, રાઈટ? તમને મગજમાં ક્વેશ્ચન થાય કે આ જે કન્વર્જેશન છે એ ક્યાં અપ્લાય કરવામાં આવે છે, તો જે હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જેનું મશીન રીડેબલ ફોર્મની અંદર કન્વર્જેશન કરવાનું હોય એ એક્સપ્રેશનનું, એના માટે આ સ્ટેક એપ્લિકેશન યુઝ કરવામાં આવે છે મિત્રો. કમ્પ્યુટર સિસ્ટમ કેન ઓનલી અન્ડરસ્ટેન્ડ એન્ડ વર્ક ઓન બાઇનરી લેંગ્વેજ. કમ્પ્યુટર સિસ્ટમ કઈ લેંગ્વેજને સમજે છે? ઓનલી ફોર બાઇનરી લેંગ્વેજ જે છે તો એને સમજે છે. એન્ડ જે પણ એરિથમેટિક ઓપરેશન આપણે ઇન્સર્ટ કરાવીએ છીએ સિસ્ટમની અંદર, રાઈટ? તો એના જે ટુ ઓપરાન્ડ છે, ઓપરેશનને કેવી રીતે એ પ્લેસ ઇનટુ ટુ ઓપરાન્ડ, એટલે કે યુઝ્યુઅલી અહીંયા તમે સ્ટ્રિંગ જોઈ શકો છો કે a પ્લસ બી, સી મલ્ટિપ્લિકેશન ડી, ડી ડિવાઈડ બાય એ, ઘણા બધા એક્સપ્રેશન પ્રોવાઈડ કરી શકીએ છીએ આપણે એરિથમેટિક એક્સપ્રેશન, રાઈટ? તો કન્સિસ્ટ મોર ધેન વન ઓપરેટર એન્ડ ટુ ઓપરાન્ડ. કેવી રીતે સ્ટ્રિંગ કન્સિસ્ટ કરી શકો છો? તો મોર ધેન વન ઓપરેટર એન્ડ ટુ ઓપરાન્ડ. સ્ટ્રિંગ કેવી આપણે ઇન્સર્ટ કરાવી શકીશું? બે ઓપરાન્ડ અને એક કરતા વધારે ઓપરેટર હોય એવી સ્ટ્રિંગ આપણે ઇન્સર્ટ કરાવી શકીએ છીએ. એટલે કોમ્પ્લેક્સ એરિથમેટિક જે ઓપરેશન છે મિત્રો, એનું કન્વર્જેશન માટે આપણે જે પોલિશ નોટેશન યુઝ કરીએ છીએ, રાઈટ? તો એ જે પોલિશ નોટેશન છે, રાઈટ, તો એક્ઝિક્યુટ ઇન અ ટુ ઓપરાન્ડ એન્ડ ઓપરેટર ફોર્મ. તો એના માટે આપણે જે પોલિશ નોટેશન એક્સેસ કરીએ છીએ મિત્રો, ઇનફિક્સ પોસ્ટફિક્સને સમજી લો અને પછી આપણે કન્વર્જેશન સમજીએ. તો ઇનફિક્સની અંદર સ્કીમ શું છે? એક્ઝામ્પલ તરીકે a પ્લસ બી, તો એ કયું એક્સપ્રેશન કહેવાય? ઇનફિક્સ એક્સપ્રેશન, રાઈટ? ઓપરાન્ડ, ઓપરેટર, ઓપરાન્ડ. ઓપરેટર precede and succeed by an operand. તો અહીંયા જે ઇનફિક્સ એક્સપ્રેશન નો ખ્યાલ તમને આવી ગયો હશે મિત્રો, રાઈટ? હવે સેકન્ડ આપણે પોસ્ટફિક્સ એક્સપ્રેશનની વાત કરીએ તો એની જે સ્કીમ છે, ઓપરાન્ડ, ઓપરાન્ડ, ઓપરેટર, રાઈટ? તો ઓપરેટર ઇઝ સક્સીડ બાય બોથ ધ ઓપરાન્ડ. હવે આપણે અલ્ગોરિધમ ને એક્ઝામ્પલ સાથે સમજીએ, રાઈટ? તો એના માટે મિત્રો આપણે એક પ્રોપર એક્ઝામ્પલ લઈ લઈશું, રાઈટ? એન્ડ હું કોપી કરું છું આ એક્ઝામ્પલની. તો આપણે શું કરવું પડશે મિત્રો? તો સપોઝ આપણી પાસે એક એરે છે, રાઈટ, જેનું નામ છે એન્ડ એની અંદર સ્ટ્રિંગ આપણે પાસે આ અવેલેબલ છે, રાઈટ? એવું માની લેવાનું છે.
તો સપોઝ આપણી પાસે ક્યુ નામનો એરે છે એન્ડ એ એરેની અંદર મેં સ્ટ્રિંગ અંદર સ્ટોર કરાવી છે, રાઈટ. એન્ડ સેકન્ડ વન એક બીજો એરે લીધેલો છે જેનું નામ છે પી. તો પી ની અંદર જે પણ અલ્ગોરિધમ થ્રુ ઇક્વિવેલન્ટ પોસ્ટફિક્સ એક્સપ્રેશન કન્વર્ટ થશે એ આપણે સ્ટોર કરાવીશું પી ની અંદર. સમજાઈ ગયું મિત્રો? તો આપણે જે અલ્ગોરિધમ અપ્લાય કરીશું એટલે કે જે સ્ટ્રિંગને સ્ટોર શેની અંદર કરાવી, ક્યુ નામના એરેની અંદર, રાઈટ. આપણી જોડે ડેટા હોવા જોઈએ ને, તો સ્ટ્રિંગને આપણે સ્ટોર કરાવી ક્યુ નામના એરેની અંદર. એન્ડ જે કન્વર્જેશન થશે પોસ્ટફિક્સની અંદર સ્ટ્રિંગ, એને સ્ટોર કરવા માટે આપણે પી એક્સેસ કરીએ છીએ. હવે આપણે શું લઈ લઈશું? તો એક સ્ટેક આપણે લઈ લીધું, રાઈટ. એન્ડ જેમ જેમ આ સ્ટ્રિંગ કન્વર્ટ થશે, રાઈટ, તો એ સ્ટ્રિંગ આપણે અલ્ગોરિધમ થ્રુ સ્ટેકની અંદર કેવી રીતે ડેટા સ્ટોર થાય છે અને આપણને સ્ટ્રિંગ ઇવેલ્યુએટ કરીએ છીએ તો એ સમજીએ. તો ફર્સ્ટ જે સ્ટેપ છે, તો મિત્રો સમજજો કે આપણે સ્ટેપ વાઇઝ જવાના છીએ, રાઈટ. તો જે અલ્ગોરિધમ છે, રાઈટ, તો ફર્સ્ટ આપણને શું કહે છે કે પુશ ઓન ટુ સ્ટેક એન્ડ એડ બ્રેકેટ ટુ ધ એન્ડ ઓફ એક્સ. એટલે કે અહીંયા એક્સ એ એરેથમેટિક એક્સપ્રેશન છે જે ઇન્ફિક્સ નોટેશન એને એની અંદર સ્ટોર કરવામાં આવ્યું છે. આપણે ક્યુ નામનો એરે લીધો છે, અહીંયા એક્સ નામનો એરે છે, રાઈટ. તો પુશ ઓન ટુ સ્ટેક એન્ડ એડ બ્રેકેટ ટુ ધ એન્ડ ઓફ સ્ટેક, રાઈટ. તો સૌથી પહેલા પુશ શું થશે? બ્રેકેટ. તો મિત્રો આપણે સ્ટ્રિંગની અંદર જોઈ લો કે સૌથી પહેલા જે ઓપનિંગ બ્રેકેટ છે એ જ્યાં તમને મળે એને પુશ કરો. તો આપણે ઓપનિંગ બ્રેકેટને પુશ કરાવ્યું, રાઈટ. સ્કેન કરીએ છીએ સ્ટેક એપ્લિકેશનની અંદર, અહીંયા લખી દઉં એટલે તમારા માઇન્ડની અંદર ક્લિયર થાય. સ્ટેકની અંદર સ્કેન કરાવીએ છીએ આપણે. આ એલિમેન્ટ છે સ્ટેકની અંદર સ્કેન થશે, રાઈટ. એન્ડ આપણી જે સ્ટ્રિંગ છે એ આપણને ઇવેલ્યુએટ થઈને મળે છે મિત્રો. તો ફર્સ્ટ સ્કેન થશે, રાઈટ. તો સ્કેન ફર્સ્ટ શું થશે? પુશ ઓન ટુ સ્ટેક. આ જે બ્રેકેટ છે એને પુશ કરાવો. તો આપણે સ્ટ્રિંગની અંદર તમને જ્યાં બ્રેકેટ મળે છે ફર્સ્ટ સ્ટેપ આપણે શું કરવાનું છે? તો એને પુશ કરાવવાનું છે, રાઈટ. તો આપણે આ જે બ્રેકેટ છે એને સ્ટોર કરાવ્યું એટલે અહીંયાથી સ્ટાર્ટઅપ થશે મિત્રો, રાઈટ. ધેન સેકન્ડ જે અલ્ગોરિધમનું સ્ટેપ છે સ્કેન x from left to right and repeat step 3 to 6 for each element of x until stack is empty. એનો મતલબ એવો થાય કે જ્યાં સુધી સ્ટેકની અંદર ડેટા અવેલેબલ હોય ત્યાં સુધી થર્ડ સ્ટેપથી લઈને 6 સ્ટેપ સુધી વર્ક પરફોર્મ કરવાનું, રાઈટ. તો હવે મિત્રો આપણે શું કરીશું? તો સ્ટાર્ટઅપ કરીએ થર્ડ સ્ટેપથી. જે ફોર ઇફ સ્ટેટમેન્ટ છે, તો એ જે કેરેક્ટર આપણે એક્સેસ કરીએ છીએ ઓપરેટર, ઓપરાન્ડ એન્ડ જે ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ બ્રેકેટ છે, તો એના એ કેરેક્ટર પર આ વર્ક પરફોર્મ થશે, રાઈટ. તો શું કરવાનું છે હવે જોઈએ. ઇફ એન ઓપરાન્ડ ઇઝ એન્કાઉન્ટરેડ
એડ ઇટ ટુ વાય. જ્યારે તમને ઓપરાન્ડ મળે છે તો એને સ્કેન કરીને y ની અંદર સ્ટોર કરાવો. તો આપણે સ્ટ્રિંગ નું સ્ટાર્ટઅપ કરીએ તો સેકન્ડ એલિમેન્ટ સ્ટોર થશે એ, રાઈટ. આ સ્ટેક છે એન્ડ સ્ટેકની અંદર મિત્રો સમજી લેજો કે આ સ્ટેક છે એન્ડ સ્ટેકની અંદર આપણે એલિમેન્ટ સ્કેન કરી રહ્યા છીએ હાલ, રાઈટ. એન્ડ એ જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ આપણને સ્ટેકની અંદર થી પોસ્ટફિક્સ સ્ટ્રિંગની અંદર એ એક્સપ્રેશનની અંદર કેવી રીતે કન્વર્ટ થાય છે, કેવી રીતે એલિમેન્ટ ઇવેલ્યુએટ થાય છે, તો એ તમે સમજી રહ્યા છો, રાઈટ. અલ્ગોરિધમ એનું સમજી રહ્યા છો. તો સેકન્ડ સ્ટેપ જે છે, સેકન્ડ સ્ટેપની અંદર શું કહેવામાં આવ્યું છે કે જે હોલ સ્ટ્રિંગ છે એની પર થર્ડ સ્ટેપથી લઈને સિક્સ સ્ટેપ સુધી દરેકે દરેક જે કેરેક્ટર છે, જે એલિમેન્ટ છે, એના પર એ સ્ટેપ અપ્લાય કરવાના છે. થર્ડ સ્ટેપની અંદર છે ઇફ ઓપરાન્ડ ઇઝ એન્કાઉન્ટરેડ, તમને ઓપરાન્ડ મળે તો એને સ્ટેકની અંદર પુશ કરાવો. તો આપણે આ સ્ટેકની અંદર એ સ્કેન થયો એન્ડ એ ઇવેલ્યુએટ થયો એટલે પી ની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે એડ ટુ વાય. તો આપણે પી ની અંદર એને સ્ટોર કરાવીશું, રાઈટ મિત્રો. એ આપણને મળે. ફોર્થ સ્ટેપ, if left parenthesis is encountered, push it onto stack. જ્યાં સુધી લેફ્ટ પેરેન્થેસિસ તમને ના મળે ત્યાં સુધી તમે જે પણ એલિમેન્ટ છે, રાઈટ, તો એને ઇન્સર્ટ આપણે કરાવીશું સ્ટેકની અંદર, રાઈટ. ફિફ્થ સ્ટેપની અંદર હવે ધ્યાન રાખજો કે if an operator is encountered, then repeatedly pop from stack and add to y each operator. શું કરવાનું છે? repeatedly pop from stack and add to y each operator. તો મિત્રો આ જે સ્ટેપ છે, રાઈટ, તો એને પ્રોપરલી સમજજો કે રિપીટેડલી પોપ ફ્રોમ સ્ટેક. પોપ ક્યારે થશે? સ્ટેકમાંથી પોપ ઓપરેશન પરફોર્મ ક્યારે થશે? કે જ્યારે એક કરતા વધારે ઓપરેટર અવેલેબલ છે સ્ટેકની અંદર, રાઈટ, ત્યારે એ ઓપરેટરને પ્રાયોરિટી વાઇઝ કમ્પેર કરવામાં આવશે એન્ડ એ જે ઓપરેટર હશે એ સ્ટેકમાંથી ડિલીટ થશે, એટલે પોસ્ટફિક્સ સ્ટ્રિંગની અંદર કન્વર્ટ થશે, રાઈટ. પોસ્ટફિક્સની અંદર એટલે કે જે સેકન્ડ એરે તમે એક્સેસ કરે છે એની અંદર એ ઓપરેટર સ્ટોર થશે. તો રિપીટેડલી પોપ ફ્રોમ સ્ટેક એન્ડ એડ ટુ વાય ઈચ ઓપરેટર, એટલે કે જે ટોપ ઓફ ધ સ્ટેક જે ઓપરેટર છે which has the same precedence as or higher precedence than operator. ઓપરેટરની અંદર સેમ પ્રિસિડન્સ હોવું જોઈએ, અધરવાઇઝ હાયર પ્રિસિડન્સ ઓપરેટર હોય તો જ આ પોપ ઓપરેશન પરફોર્મ થશે. દેન સેકન્ડ, એડ ઓપરેટર ટુ સ્ટેક. તો અહીંયા એન્ડિટ થાય છે તો ઓપરેટરને એડ કરાવો સ્ટેકની અંદર. તો જેટલા પણ સ્ટ્રિંગના ઓપરેટર છે તો એ ઓપરેટર એક કરતા વધારે હશે તો જ કમ્પેરિઝન થઈ શકે, એટલે ત્યાં સુધી આપણે ઓપરેટરને બહાર નીકાળવાના નથી મિત્રો, રાઈટ. તો સેકન્ડ ઇન્સર્ટ શું થશે સ્ટેકની અંદર? પ્લસ ઓપરેટર, રાઈટ. એન્ડ અહીંયા સ્ટેકની અંદર શું સ્ટોર કરાવ્યું છે આપણે? ફર્સ્ટ બ્રેકેટ, રાઈટ. ધેન સેકન્ડ વન શું મળશે?
તો બ્રેકેટ એન્ડ પ્લસ સોરી અહીંયા ઇવેલ્યુએટ થઈ જાય છે એ સોરી એ એન્ડ પ્લસ ઓપરેટર ને ક્યારે તમે બહાર નીકાળી શકશો જ્યારે બીજો ઓપરેટર અંદર ઇન્સર્ટ થાય ત્યારે ત્યાં સુધી અહીંયા તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે અહીંયા પી ની અંદર આપણે ક્યારે સ્ટોર કરાવીશું ઓપરેટરને કે જ્યારે એક કરતાં વધારે ઓપરેટર હોય તો એને કમ્પેર કરાવવાના છે કમ્પેર કેવી રીતે કરાવશો કાં તો એના સેમ પ્રિસિડન્સ હોવા જોઈએ અધરવાઇઝ એની હાયર પ્રાયોરિટી હોવી જોઈએ રાઈટ તો સેકન્ડ જે ઓપરેટર છે એ સ્ટેકની અંદર એડ કરાવો હવે આ સ્ટ્રિંગ મુજબ જોઈએ મિત્રો રાઈટ તો એ સ્ટેપ વાઇઝ થર્ડ પ્લસ ઓપરેટર આપણે એડ કરાવ્યો રાઈટ હવે જોવાનું છે કે એના પછી સ્ટ્રિંગની અંદર કોણ છે બ્રેકેટ તો આપણે બ્રેકેટ એડ કરાવીશું તો બ્રેકેટ એડ થશે રાઈટ ધેન અહીંયા સ્ટેકની અંદર એ જે સ્કેન કેવી રીતે થશે એલિમેન્ટ સ્ટેકની અંદર જ રહેશે પ્લસ એન્ડ બ્રેકેટ રાઈટ એન્ડ આપણને પોસ્ટફિક્સની અંદર ઓનલી ફોર હજી એ જ મળેલો છે સેકન્ડ ઓપરેટર આપણી પાસે આવ્યો રાઈટ બી એન્ડ રૂલ્સ વાઇઝ આપણે પરફોર્મ કરીશું અલ્ગોરિધમના તો એ એન્ડ બી આપણને ઇવેલ્યુએટ થયો એટલે અહીંયા બી ઓપરેટર તમને મળે રાઈટ હવે એના પછી જે કેરેક્ટર છે એ શું છે મલ્ટિપ્લિકેશન સાઇન તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ટુ ઓપરેટર આ બ્રેકેટ ઓનલી આપણા સમજણ માટે છે એટલે કોઈ એ ઓટોમેટિકલી રિમૂવ થઈ જશે પોસ્ટફિક્સમાં કન્વર્ટ થશે ત્યારે રાઈટ તો હવે અહીંયા બે ઓપરેટર મળ્યા આપણને એટલે અહીંયા કમ્પેર કરવાનું છે મિત્રો શું કમ્પેર થશે કે જે હાયર પ્રેસિડન્સ વાળો ઓપરેટર હોય રાઈટ તો એ જે ઓપરેટર છે એ ઓપરેટરનું કમ્પેરિઝન કરવાનું છે રાઈટ હાયર પ્રેસિડન્સ જે પણ ઓપરેટરની હશે તો એ હાયર પ્રેસિડન્સ વાળો ઓપરેટર કમ્પેર કરીને સ્ટેકમાંથી રિમૂવ થશે રાઈટ તો એનું પછીનું કેરેક્ટર સી રાઈટ ધેન અહીંયા આપણને શું મળે છે એ બી એન્ડ સી રાઈટ ધેન મલ્ટિપ્લિકેશન હવે આપણે એડ કરાવી દઈશું તો થોડી જરૂર પડશે એટલા માટે તો મિત્રો અલ્ગોરિધમ જોતા જઈશું આપણે તો ફિફ્થ સ્ટેપની અંદર આપણે કમ્પેરિઝન કરાવીશું જ્યારે આપણને હાયર પ્રાયોરિટી વાળો ઓપરેટર મળે એટલે એને સ્ટેકમાંથી રિમૂવ થશે સિક્સની અંદર ઇફ રાઇટ પેરેન્થેસિસ એન્કાઉન્ટરેડ જ્યારે તમને રાઇટ પેરેન્થેસિસ મળે છે રાઈટ તો રિપીટેડલી pop from stack and add to y each operator જે પણ ઓપરેટર છે એને જ્યારે તમને રાઈટ પેરેન્થેસિસ મળે છે રાઈટ ત્યારે એ જે ઓપરેટર છે એને y ની અંદર
સ્ટોર કરાવો until left parenthesis is encounter, ત્યાં સુધી જેટલા પણ કેરેક્ટર છે એને સ્ટેકની અંદર સ્કેન કરાવીને રિમૂવ કરો. બરાબર, ફાઈની અંદર તો આપણે જે પેરેન્થેસિસ મળે લેફ્ટ ત્યાં સુધી વર્ક કરવાનું છે. જે લેફ્ટ પેરેન્થેસિસ છે અહીંયા મળશે, રાઈટ. તો આપણે જોઈએ અહીંયા આપણને એબીસી, સોરી, અહીંયા એબી આવશે એન્ડ અહીંયા મળશે આપણને એબી, રાઈટ. તો એના પછી સ્ટ્રિંગ ની અંદર શું છે? ઓપરેટ, રાઈટ. તો હવે ચેક કરવાનું છે થર્ડ ઓપરેટર ઇન્સર્ટ થયો તો મિત્રો કોની પ્રાયોરિટી વધારે છે? મલ્ટિપ્લિકેશનની. ઓબ્વિયસલી પ્લસ એન્ડ માઇનસ બોથ આર ઇક્વલ. તો અહીંયા શું થશે? પ્લસ બ્રેકેટ માઇનસ એન્ડ a c c multiplication, right. તો abc multiplication string conversion થયું, right. હવે જે આગળ આપણે જોઈએ તો રાઈટ પેરેન્થેસિસ આપણને મળે છે. તો અગેન પેરેન્થેસિસ સ્કેન કર્યો, રાઈટ. તો પ્લસ parenthesis minus and parenthesis, right. તો string as it is રહેશે, જેનું કન્વર્ઝેશન ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. then next character b, તો અહીંયા આપણને as it is આ જે પેરેન્થેસિસ ઓર્ડર છે એ સેમ એ જ ઓર્ડરમાં રહેશે એન્ડ અહીંયા આપણે ઇવેલ્યુએટ કરીશું a b c મલ્ટિપ્લિકેશન d, રાઈટ. તો આપણને d ઇવેલ્યુએટ થયો સ્ટ્રિંગમાંથી, રાઈટ. ધેન ડિવિઝન, તો સેકન્ડ ઓપરેટર આપણને મળે. તો અહીંયા મિત્રો ચેક થશે પ્રાયોરિટી પાછી, રાઈટ. તો અહીંયા શું કરીશું આપણે? પ્લસ માઇનસ ઓલરેડી છે ને, હાયર પ્રાયોરિટી આપણને મળે ઓપરેટરની ત્યારે જ એ સ્કેન કરીને સ્ટેકમાંથી રિમૂવ થવો જોઈએ, રાઈટ. તો પ્લસ ધેન માઇનસ ધેન ઓપરેટર, ઓકે. તો એનું જે પ્રિસિડન્સ આપણે ચેક કર્યું, રાઈટ. E, તો અહીંયા as it is, right. then સ્ટ્રિંગ આપણને મળશે a b c મલ્ટિપ્લિકેશન d and e. then e after character છે એક્સપોનેશન ઓપરેટર, રાઈટ. તો એક્સપોનેશન જે ઓપરેટર છે તો એ ઓપરેટર ની પ્રાયોરિટી હાયર છે કે નહીં? તો હાયર પ્રાયોરિટી કોની છે? એક્સપોનેશનની. તો અહીંયા મિત્રો આપણે એઝ ઇટ ઇઝ કે સ્ટ્રિંગ એન્ડ એક્સપોનેશન ઓપરેટર જે છે તો એ સ્ટોર કરાવીશું,
એટલે સ્ટ્રિંગ આપણી ઇવેલ્યુએટ થઈને આપણને જે મળેલી છે P, રાઈટ. then F, નેક્સ્ટ સ્ટ્રિંગમાં કેરેક્ટર F, રાઈટ. તો એઝ ઇટ ઇઝ સ્ટ્રિંગ રહેશે. and A, B, C, D, E, F. હવે મિત્રો તમે જુઓ કે રાઇટ પેરેન્થેસિસ કમ અપ, રાઈટ. તો શું થશે, ક્લોઝિંગ બ્રેકેટ તમને મળે ત્યારે તમારે શું કરવાનું છે, રિમૂવ કરવાનું છે, ઓપરેટરને પોપ કરવાનું છે, રાઈટ. તો આપણે શું કરીશું, હવે જે ઓપરેટર છે એમાંથી પ્રાયોરિટી વાઇઝ એ ઓપરેટરને પોપ ઓફ કરીશું, રાઈટ. તો આટલી સ્ટ્રિંગનું કન્વર્ઝેશન કમ્પ્લીટ થયું છે મિત્રો, રાઈટ. તો આપણે નેક્સ્ટ એપ પછી તમારું ક્લોઝિંગ બ્રેકેટ, તો અહીંયા જે ઓપરેટર છે એ ઓપરેટર ક્લોઝિંગ બ્રેકેટ આવે એટલે પોપ ફ્રોમ ટોપ ઓન ધ સ્ટેક, એટલે કે જે હાયર પ્રાયોરિટી છે એ પ્રાયોરિટી આપણને મળી છે, એક્સપોનેશનની પ્રાયોરિટી હાયર છે, રાઈટ. તો અહીંયા શું થશે, તો બ્રેકેટ આપણને જે પ્રોવાઈડ થયું ક્લોઝિંગ બ્રેકેટ, તો આપણને સ્ટ્રિંગ જે ઇવેલ્યુએટ મળશે DEF, then exponential and ટુ જે ઓપરેટર છે એને પોપ ઓફ કર્યા, રાઈટ. એટલે સ્ટ્રિંગ આપણને આ પ્રોવાઈડ થાય છે, રાઈટ. એના પછી સ્ટ્રિંગ શું છે, મલ્ટિપ્લિકેશન, રાઈટ. તો મલ્ટિપ્લિકેશન then bracket plus operator bracket minus, right. and multiplication નેક્સ્ટ ઓપરેટર આપણને મળે છે, રાઈટ. તો મલ્ટિપ્લિકેશન અહીંયા સ્ટોર થશે, જે સ્ટ્રિંગ છે આ એ એઝ ઇટ ઇઝ આપણી મળે છે, રાઈટ. તો ક્યારે એને પોપઅપ કરીશું, કે જ્યારે આપણને ક્લોઝિંગ બ્રેકેટ પ્રોવાઈડ થાય મિત્રો, રાઈટ, ત્યારે એ રિમૂવ થશે સ્ટેકમાંથી. તો ઓપરાન્ડ આપણને મળ્યો છે, રાઈટ. હવે મિત્રો અલ્ગોરિધમ જોઈ લો કે આપણે શું કરીએ છીએ, તો ઓપરેન્ડ ઇઝ એન્કાઉન્ટરેડ એન્ડ એડ ઇટ ટુ વાય. જ્યાં તમને ઓપરેન્ડ મળે તો એને એન્કાઉન્ટર કરો એન્ડ વાયની અંદર સ્ટોર કરાવો. ધેન લેફ્ટ પેરેન્થેસિસ મળે તો એને પુશ કરો, લેફ્ટ પેરેન્થેસિસ મળે તો એને સ્ટેકની અંદર પુશ કરો, રાઈટ. એન્ડ પ્રાયોરિટી વાઇઝ તમે ઓપરેટર મળે હાયર પ્રેસિડન્સથી તો ઓપરેટર પોપ ઓફ કરો, રાઈટ, સ્ટેકમાંથી. એ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખવાની છે તમારે. દેન ક્લોઝિંગ બ્રેકેટ આપણને મળી તો અહીંયા જે ઓપરેટર છે એ પોપ ઓફ થશે, રાઈટ. તો અહીંયા જે સ્ટ્રિંગ આપણને મળેલી છે, રાઈટ, ABC, હવે એનું તો કન્વર્ઝેશન ઓલરેડી થઈ ગયું છે. ઓપરેટર કયા છે મિત્રો, તો માઇનસ એન્ડ મલ્ટિપ્લિકેશન. તો અહીંયા મલ્ટિપ્લિકેશન એન્ડ માઇનસ એ આપણને સ્ટ્રિંગ મળી, રાઈટ. તો ફ્રેન્ડ અહીંયા આપણે
જે ઓપરેટર હાયર પ્રેસિડન્સ આપણને મળે, રાઈટ. તો આપણે એને પોસ્ટફિક્સમાં કન્વર્ટ કરીએ છીએ, રાઈટ. તો હવે કેટલી સ્ટ્રિંગ બાકી છે, તો અહીંયા H ઓનલી ફોર એન્ડ ઓપરેટર જે છે મલ્ટિપ્લિકેશન, રાઈટ. તો સ્ટેકની અંદર એ જે ઓપરેટર છે, રાઈટ, તો એ ઓપરેટરને આપણે સેટ કરે છે, રાઈટ. એન્ડ આ જે સ્ટ્રિંગ છે તો એ સ્ટ્રિંગ એઝ ઇટ ઇઝ તમારી સેલ્ફ સ્ટોર થશે, રાઈટ. નેક્સ્ટ H and જે સ્ટ્રિંગ છે તો H ઓપરાન્ડ અહીંયા તમને જોવા મળી રહ્યું છે, રાઈટ. એન્ડ જ્યારે લાસ્ટ તમારો જે બ્રેકેટ છે તો આ પ્રોસેસ પરફોર્મ થઈ મિત્રો, રાઈટ. હવે રિપીટ સ્વોપ ફ્રોમ સ્ટેક એડ ટુ વાય each operator until left parenthesis encounter. જ્યારે તમને લેફ્ટ પેરેન્થેસિસ મળે છે ત્યારે આપણે શું કરીશું કે ઓપરેટરને પોપ ઓપરેશન પરફોર્મ થશે. તો લેફ્ટ પેરેન્થેસિસ આપણને મળી ગયું છે, રાઈટ. તો જેટલા પણ ઓપરેટર છે એ ઓપરેટરને પ્રિસિડન્સમાં ગોઠવી દઈશું, રાઈટ. પ્રિસિડન્સ એઝ અ જે સ્ટ્રિંગ છે તો એની પ્રાયોરિટી વાઇઝ ફ્રેન્ડ અહીંયા ઓપરેટર સ્ટોર થશે. તો બાકી હવે પ્લસ એન્ડ મલ્ટિપ્લિકેશન છે, રાઈટ. તો આપણને આપણી સ્ટ્રિંગ મળી જાય છે, રાઈટ, કન્વર્ટ થયેલી. તો મિત્રો અલ્ગોરિધમ આપણે સમજ્યા કે ફર્સ્ટ જે બ્રેકેટ છે એ બ્રેકેટ સ્ટેકની અંદર પુશ થશે ઇનફિક્સ સ્ટ્રિંગની અંદરથી જ્યારે પોસ્ટફિક્સમાં કન્વર્ઝેશન કરવું હોય ત્યારે. એન્ડ પોસ્ટફિક્સ સ્ટ્રિંગની અંદર કન્વર્ટ થશે સ્ટ્રિંગ એટલે ઓટોમેટિકલી જેટલા પણ પેરેન્થેસિસ છે એ પેરેન્થેસિસ શું થઈ જશે, રિમૂવ થઈ જશે ઓટોમેટિકલી, રાઈટ. કારણ કે પોસ્ટફિક્સની અંદર સ્ટ્રિંગ કન્વર્ટ થશે એટલે પેરેન્થેસિસની કોઈ જરૂર છે નહીં, રાઈટ મિત્રો. તો આનો એડવાન્ટેજ શું છે, આપણે જે કન્વર્ઝેશન કર્યું પોસ્ટફિક્સની અંદર, રાઈટ, ઇનફિક્સમાંથી પોસ્ટફિક્સની અંદર કન્વર્ઝેશન કર્યું તો આનું એડવાન્ટેજીસ શું છે, તો ઇનફિક્સ જે એક્સપ્રેશન છે એ ડિફિકલ્ટ છે મશીન ટુ નો એન્ડ કીપ ટ્રેક ઓફ પ્રિસિડન્સ ઓફ ઓપરેટર. ધેન સેકન્ડ ધેન આપણે કહીએ તો પોસ્ટફિક્સ એક્સપ્રેશન itself determine the precedence operator, એટલે કે જે પ્લેસમેન્ટ છે ઓપરેટરનું પોસ્ટફિક્સ એક્સપ્રેશન એ ડિપેન્ડ ઓન પ્રિસિડન્સ થાય છે. So machine it's easier to carry out postfix expression over than infix expression, right. તો આનું એક ક્વિકલી પ્રોગ્રામ ડેવલપ કરીને જોઈએ મિત્રો. એન્ડ અલ્ગોરિધમમાં આઈ હોપ તમને સમજ પડી ગઈ હશે, રાઈટ. તો સૌથી પહેલા શું કરવાનું છે તો બ્રેકેટ સ્ટેકની અંદર ઇન્સર્ટ થશે, રાઈટ. ધેન સ્કેન જે એક્સ નામનો એરે છે આપણે ત્યાં ક્યુ નામનો એરે લીધો હતો તો એની અંદર
left to right and repeat step the 3 to 6. તો આ જે s નામના એરેની અંદર ફર્સ્ટ આપણે શું કર્યું, તો જે ઇન્ફિક્સ સ્ટ્રિંગ હતી એ સ્ટોર કરાવી, રાઈટ. ધેન જ્યારે ઓપરાન્ડ મળે છે ત્યારે એને y ની અંદર સ્ટોર કરાવો. તો આપણે જે સેકન્ડ એરે ક્યુ નામથી લીધેલો હતો તો એની અંદર સ્ટ્રિંગ ઇન્ફિક્સ સ્ટ્રિંગ ક્યુમાં સ્ટોર કરાવી એન્ડ જ્યારે તમને ઓપરાન્ડ મળે છે ત્યારે તમે એને y ની અંદર સ્ટોર કરાવો સ્ટ્રિંગમાંથી, રાઈટ. જે કેરેક્ટર બાય કેરેક્ટર સ્ટેકના ડેટા ફેચ થશે, રાઈટ. તો એ સ્કેન થઈને જે એલિમેન્ટ આપણે જે સ્ટ્રિંગ કન્વર્ઝેશન માટે પી એ નામનો એરે છે એની અંદર ઓપરાન્ડ ક્યારે મળશે, તો જ્યારે તમને ઓપરાન્ડ મળે ત્યારે એને પી ની અંદર કે વાય જે એરે તમે ડિઝાયર કર્યો હોય એની અંદર સ્ટોર કરાવો, રાઈટ. Then if left parenthesis encounter push it onto stack. જ્યારે તમને લેફ્ટ પેરેન્થેસિસ મળે એટલે પુશ કરો તમે. If operator is encountered then repeatedly pop ક્યારે રિપીટ થશે, તો જ્યારે તમને ઓપરેટર મળે છે ફ્રેન્ડ, રાઈટ, ત્યારે તમે પોપ કરી શકો છો. જ્યારે એક કરતા એનો મતલબ એવો થાય કે એક કરતા વધારે ઓપરેટર સ્ટેકની અંદર અવેલેબલ હોય ત્યારે જ એમનું કમ્પેરિઝન થશે પ્રાયોરિટી વાઇઝ એન્ડ જે હાયર પ્રાયોરિટી હશે અધરવાઇઝ ઇક્વલ પ્રિસિડન્સ વાળા જે ઓપરેટર હોય, રાઈટ, તો એને સ્ટેકમાંથી પોપ કરો, રાઈટ. ધેન એડ ઓપરેટર ટુ સ્ટેક. ધેન રાઈટ પેરેન્થેસિસ જ્યારે એનકાઉન્ટર થાય તો શું કરવાનું છે, રિપીટેડલી પોપ ફ્રોમ સ્ટેક એન્ડ એડ ટુ વાય ઈચ ઓપરેટર, રાઈટ. તો મિત્રો આપણે એક એક્ઝામ્પલ સમજ્યા. હવે પ્રોગ્રામ જોઈ લઈએ ક્વિકલી. તો સૌથી પહેલા આપણે હેડર ફાઇલ એડ કરાવીશું. સ્ટ્રિંગ આપણે ઇન્સર્ટ કરવાના છીએ એટલે સ્ટ્રિંગ ડોટ એચ, રાઈટ. મેથ ફંક્શન આપણે એક્સેસ કરીશું હેશ ઇન્ક્લુડ મેથ ડોટ હેડર ફાઇલ એડ કરાવી. ધેન એની વેલ્યુ પ્રોવાઈડ કરીએ છીએ હેશ ડિફાઇન સાઇઝ આપણે 50 અલોકેટ કરીએ, રાઈટ. હવે વેરિયેબલ ડિક્લેર કરીશું સ્ટેક એરે, રાઈટ. ગ્લોબલી ડિક્લેર કરીશું. તો આપણે સ્ટોર કરાવવા માટે સ્ટ્રિંગ સ્ટોર કરાવવા માટે જરૂર પડશે, રાઈટ. તો એ સ્ટેકની એન્ડ integer pop equal to -1, રાઈટ.
હવે પુશ ઓપરેશન પરફોર્મ કરવા માટે આપણે void push ફંક્શન ડેવલપ કરીએ છીએ એન્ડ એની અંદર એઝ અ આર્ગ્યુમેન્ટ હું પાસ કરાવું છું item નામનો વેરિયેબલ જે કેરેક્ટર વેરિયેબલ છે. તો અહીંયા આપણે કન્ડિશન આપીશું if top greater than equal to size -1 એટલે કે સ્ટેકની અંદર ડેટા અવેલેબલ છે કે નહીં એ ચેક કરાવીએ છીએ રાઈટ. તો printf stack is overflow condition રાઈટ. તો else પાર્ટમાં આપણે લોજિક લખીશું કે જો સ્ટેક એમ્પ્ટી હોય તો ટોપ ઇક્વલ ટુ ટોપ પ્લસ 1 ટોપ વેરિયેબલને ઇન્ક્રીમેન્ટ કરાવી ધેન સ્ટેક ટોપ ને વેલ્યુ ક્યાંથી મળશે આઇટમ નામનું જે વેરિયેબલ છે એ વેલ્યુ અસાઇન કરશે રાઈટ. ઓકે તો આપણે પુશ ફંક્શનનું કામ કમ્પ્લીટ. હવે કેર પોપ નામનું ફંક્શન ડેવલપ કરીએ છીએ રાઈટ. તો કેરેક્ટર આઇટમ એન્ડ હવે આપણે કન્ડિશન આપીશું કે if top લેસ ધેન 0 તો શું થશે મિત્રો printf stack is underflow and invalid input expression એવો મેસેજ તમને મળશે રાઈટ. રાઈટ વેક્ટર ફંક્શન થ્રુ આપણને એ અંડરફ્લો હોય તો આપણે શું કરીશું એક્ઝિટ થઈ જઈશું એક્ઝિટ 1 કોલ થશે અધરવાઇઝ એલ્સ પાર્ટની અંદર આઇટમ ઇક્વલ ટુ સ્ટેક નો જે ટોપ વેરિયેબલ છે રાઈટ ધેન ટોપ ઇક્વલ ટુ ટોપ -1 રાઈટ ધેન return item રાઈટ. તો હવે આપણે જે ફંક્શન ડિફાઇન કર્યું છે એનો યુઝ ચોક્કસ કોઈ પણ સિમ્બોલ એ ઓપરેટર અધરવાઇઝ ઓપરેન્ડ હશે તો એ ફંક્શન રિટર્ન 1 કરશે
અધરવાઇઝ સિમ્બોલ ઇઝ અ ઓપરેટર હશે તો 0, રાઈટ. તો એના માટે આપણે એક ફંક્શન ડેવલપ કરીશું. તો each integer is operator, અહીંયા set symbol, જે સિમ્બોલ છે એના માટે આપણે એક્સેસ કરીશું. તો અહીંયા મિત્રો if symbol equal to exponential, કયા કયા સિમ્બોલ હશે તો આપણે પાઇપ સાઇન યુઝ કરીશું. સિમ્બોલ equal to multiplication, રાઈટ. જેટલા પણ સિમ્બોલ તમે એક્સપ્રેશનની અંદર યુઝ કરવાના છે તો એ સિમ્બોલ અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ. then division, right, then symbol equal to plus, right, type sign, symbol equal to minus sign, right. તો આપણને શું મળવું જોઈએ? ઓપરેટર હોય તો રિટર્ન 1, otherwise else. return 0, right, and આપણું કામ કમ્પ્લીટ. હવે આપણે ફંક્શન ડિફાઇન કરીશું કે જેનો યુઝ પ્રિસિડન્સ ટુ ઓપરેટર અસાઇન કરવા માટે, એટલે કે એક્સપોનેશન જે ઓપરેટર છે, રાઈટ. તો ફંક્શનની અંદર જે હાયર પ્રાયોરિટી છે, હાયર પ્રિસિડન્સ છે ઓપરેટરનું, એ ફાઇન્ડ કરવા માટે આપણે એક ફંક્શન ડેવલપ કરીએ છીએ, રાઈટ. તો ફ્રેન્ડ, મેં ઓલરેડી આ પ્રેક્ટિકલ ડેવલપ કર્યો છે, એની અંદર ક્વિકલી તમને સમજાવી દઈશ, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે હવે શું કરવાનું છે કે એક એવું ફંક્શન ડેવલપ કરવાનું છે કે જેની અંદર મિત્રો આપણે જે ફંક્શનની અંદર ઓપરેટરનું પ્રિસિડન્સ ચેક કરવાના છીએ, રાઈટ. તો એના માટે આપણે શું કામ કરવું પડશે? તો પ્રિસિડન્સ ચેક કરવા માટે આપણે જે સિમ્બોલ લીધા છે તો એને કમ્પેર કરાવવા પડશે. તો ઇફ સિમ્બોલ equal to એક્સપોનેશન ઓપરેટર તો રિટર્ન 3 એની પ્રાયોરિટી. સિમ્બોલ મલ્ટિપ્લિકેશન ડિવિઝનની પ્રાયોરિટી 2 એન્ડ સિમ્બોલ પ્લસ એન્ડ માઇનસની પ્રાયોરિટી લોએસ્ટ પ્રાયોરિટી છે, એટલે એને રિટર્ન 1, અધરવાઇઝ રિટર્ન 0, રાઈટ. હવે ઇનફિક્સમાંથી પોસ્ટફિક્સ સ્ટ્રિંગ કન્વર્ટ કરવા માટે આપણે એક ફંક્શન ડેવલપ કર્યું છે. તો એની અંદર આ વેરિયેબલ આપણે એક્સેસ કર્યા છે ફંક્શન પૂરતા, આઈ, જે, કેરેક્ટર આઇટમ અને એક્સ. તો સૌથી પહેલા આપણે અલ્ગોરિધમ વાઇઝ જઈશું. તો પુશ આ જે બ્રેકેટ છે, ધેન સ્ટ્રિંગ કોન્કેટનું જે ફંક્શન છે એ આપણે એક્સેસ કરીશું કે ઇનફિક્સ એક્સપ્રેશન, રાઈટ, જે એરે
લીધેલો છે ઇન્ફિક્સ એન્ડ પોસ્ટફિક્સ માટે. તો ઇન્ફિક્સ એક્સપ્રેશન અહીંયા જે પુશ ત્યાં સુધી, તો આ જે એડ ટુ ઇન્ફિક્સ એક્સપ્રેશનની અંદર જ્યાં સુધી આ લેફ્ટ બ્રેકેટ મળે નહીં ત્યાં સુધી આ સ્ટ્રિંગ કોન્કેટ એટલે મીન્સ કે એડ થશે. તો બંને વેરિયેબલની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી છે, રાઈટ. એન્ડ જે આઇટમ નામનો વેરિયેબલ છે એની અંદર એને વેલ્યુ અસાઇન કરી છે ઇન્ફિક્સ એક્સપ્રેશન જે એરે છે એના આઈની, રાઈટ. હવે આપણે કન્ડિશન આપીશું કે while આઇટમ નોટ ઇક્વલ ટુ નલ, એટલે કે આ જે લૂપ છે, રાઈટ, તો એ જે લૂપ રન થશે ક્યાં સુધી, તો ઇન્ફિક્સ સ્ટ્રિંગ આપણને હોલ મળે ને ત્યાં સુધી આ લૂપ કામ કરશે, રાઈટ. તો આઇટમ ઇક્વલ ટુ બ્રેકેટ અહીંયાથી સ્ટાર્ટઅપ થશે અને ક્લોઝિંગ બ્રેકેટથી એનું કમ્પ્લીશન થશે. તો જ્યારે આપણને સિમ્બોલ મળે એટલે પુશ આઇટમ, રાઈટ. અધરવાઇઝ બીજું એલ્સિફની અંદર ઇઝ ડિઝિટ આઇટમ ઇક્વલ ટુ ઇઝ આલ્ફા આઇટમ, એટલે કે તમે ડિઝિટ પણ ઇન્સર્ટ કરાવી શકો છો અને કેરેક્ટર પણ ઇન્સર્ટ કરાવી શકો છો. તો પોસ્ટફિક્સ એક્સપ્રેશન માટે જે વેરિયેબલ લીધું છે એ આઇટમ એમને પ્રોવાઈડ કરો, ધેન એનું ઇન્ક્રીમેન્ટ કરાવો જેને, રાઈટ. સેકન્ડ એલ્સિફની અંદર ઇફ ઓપરેટર બ્રેકેટની અંદર આઇટમ ઇક્વલ ટુ 1, એટલે કે જે સિમ્બોલ એ ઓપરેટર છે તો એના પર પોપ ઓપરેશન પરફોર્મ થશે મિત્રો, રાઈટ. તો એક્સ ઇક્વલ ટુ પોપ, ધેન પોપ ક્યારે થશે, તો આપણે કન્ડિશન યુઝ કરવાની છે પ્રિસિડન્સની. તો while is ઓપરેટર એક્સ ઇક્વલ ટુ 1, આપણે હમણાં જ એની પ્રાયોરિટી સેટ કરાવી. સેકન્ડ પ્રિસિડન્સ એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ પ્રિસિડન્સ આઇટમ, જે પણ આઇટમ સ્ટોર કરાવો છો તો પ્રિસિડન્સ વાઇઝ એની પ્રાયોરિટી સ્ટોર થશે. ધેન એ જે સ્ટ્રિંગ છે એ વેરિયેબલના થ્રુ પોસ્ટફિક્સને મળશે, રાઈટ. ધેન એને ઇન્ક્રીમેન્ટ કરાવો એન્ડ એક્સ વેરિયેબલને સ્ટેકમાંથી પોપ ઓપરેશન એના પર પરફોર્મ થશે, રાઈટ. તો જેટલા પણ સ્ટ્રિંગના એલિમેન્ટ છે એ પુશ થશે ને આ વાઇલ કન્ડિશન પરફોર્મ થશે, રાઈટ. તો કરંટ જે ઓપરેટર સિમ્બોલ છે તો એ કરંટ ઓપરેટર સિમ્બોલ પુશ થશે પુશ આઇટમથી. હવે એલ્સિફની અંદર આઇટમ ઇક્વલ ટુ ક્લોઝિંગ બ્રેકેટ, કરંટ સિમ્બોલ તમને ક્લોઝિંગ બ્રેકેટ મળે છે, રાઈટ. તો તમારી સ્ટ્રિંગ કમ્પ્લીટ થઈ ગઈ, એટલે એ વેલ્યુ પોપ ફંક્શનની જે વેલ્યુ છે એ એક્સને પ્રોવાઈડ કરો, રાઈટ. એન્ડ while એક્સ નોટ ઇક્વલ ટુ બ્રેકેટ, ધેન પોસ્ટફિક્સ જેને એ વેલ્યુ એક્સ થ્રુ મળતી રહેશે, રાઈટ. ધેન પોપ ઓપરેશન પરફોર્મ થશે. તો અહીંયા શું કર્યું છે કે કરંટ સિમ્બોલ નાઈધર ઓપરાન્ડ નોર આ જે બ્રેકેટ છે અધરવાઇઝ ઓપરેટર હશે, રાઈટ. તો આના સિવાયનું કોઈ સ્ટ્રિંગ તમે એડ કરાવશો તો તમને ઇનવેલિડ એક્સપ્રેશનનો મેસેજ મળશે, રાઈટ. એન્ડ ઇન્ક્રીમેન્ટ કરાવો મળે સ્ટ્રિંગ તો આઇટમ ઇક્વલ ટુ ઇન્ફિક્સ એક્સપ્રેશન ધેન આઈ. તો નેક્સ્ટ સિમ્બોલ માટે ઇન્ફિક્સ એક્સપ્રેશનની અંદર જવા માટે આ સ્ટ્રિંગ રાઇટ ડાઉન કરીશું, રાઈટ. તો કેરેક્ટર બાય કેરેક્ટર તમારા જે સિમ્બોલ છે એ ફેચ થશે, રાઈટ. હવે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરાવીએ છીએ કમ્પાઇલ કરીને. ઓકે, તો આપણે જે સોલ્વ કર્યું એક્ઝામ્પલ, રાઈટ મિત્રો, તો એ જ એઝ એ એક્ઝામ્પલ હું સ્ટ્રિંગ પ્રોવાઈડ કરું છું, રાઈટ. એ પ્લસ બી મલ્ટીપ્લાય સી માઇનસ
D divide by E exponential F bracket complete multiplication G bracket complete multiplication and right. તો આપણે જોઈ શકો છો તમે કે અહીંયા આપણને શું મળે છે, તો આપણું જે એક્સપ્રેશન છે એ એક્સપ્રેશન સોલ્વ કરેલું મળી જાય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ. તો આજનું લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ એન્ડ આજના લેક્ચરના અંતે તમારો જે અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે એ અસાઇનમેન્ટ ક્વેશ્ચન ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ કન્વર્ઝેશન માટેનો રાઇટ ડાઉન કરવાનો છે એન્ડ મિત્રો તમારે આ પ્રોગ્રામ છે એ પણ જર્નલ બુકની અંદર રાઇટ ડાઉન કરવાનો છે. રાઈટ, થેન્ક યુ વેરી મચ.